નમસ્કાર મિત્રો, ગુજરાતના સૌથી વિશ્વસનીય અને સૌથી ઝડપી હવામાન અપડેટમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો વિડીયો ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો માટે ખૂબ જ મહત્વનો બનવાનો છે, કારણ કે છેલ્લા કેટલાક કલાકોથી હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે અને આજે અમે તમને માત્ર વરસાદ પડશે કે નહીં એટલી માહિતી નહીં આપીએ, પરંતુ કયા જિલ્લામાં હવામાન સૌથી ઝડપથી પલટી શકે છે અને કયા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વધી રહી છે અને કયા જિલ્લાઓમાં હજુ પણ લોકોને થોડી રાહ જોવી પડી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપવાના છીએ। એટલે મિત્રો આજનો વિડીયો બિલકુલ સ્કીપ કરતા નહીં, કારણ કે અંતમાં હું તમને એક એવો જિલ્લો પણ જણાવીશ જ્યાં આગામી કલાકોમાં સ્થિતિ અચાનક બદલાઈ શકે છે। સૌથી પહેલા વાત કરીએ સૌરાષ્ટ્રની, કારણ કે આજનો સૌથી મોટો પ્રશ્ન પણ સૌરાષ્ટ્રના લોકો જ પૂછી રહ્યા છે કે રાજકોટમાં વરસાદ આવશે કે નહીં, જૂનાગઢમાં સ્થિતિ કેવી રહેશે, જામનગર અને દ્વારકા તરફ વાદળો સક્રિય થશે કે નહીં, આ તમામ પ્રશ્નોના જવાબ હવે એક પછી એક આપણે આ ન્યૂઝ અપડેટમાં જાણવાના છીએ। જો તમે રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ અથવા તો સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લાથી આ વિડીયો જોઈ રહ્યા છો તો તરત જ કમેન્ટમાં તમારા ગામ કે શહેરનું નામ લખી દેજો અને સાથે એટલું પણ જણાવજો કે અત્યારે તમારા વિસ્તારમાં વરસાદ છે, વાદળછાયું વાતાવરણ છે કે હજુ પણ તડકો છે। તમારી એક કમેન્ટ હજારો લોકો માટે સૌથી ઝડપી ગ્રાઉન્ડ અપડેટ બની શકે છે। મિત્રો, હવે સૌથી પહેલા વાત કરીએ રાજકોટ જિલ્લાની। રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં આજે દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે અને આકાશમાં વાદળોની અવરજવર ચાલુ રહી શકે છે અને બપોર બાદ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની પણ સંભાવના નકારી શકાય નહીં। હવામાન વિભાગના સ્થાનિક અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ વરસાદી પ્રવૃત્તિ ચાલી રહે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે, પરંતુ મિત્રો રાજકોટ પછી જે જિલ્લાની વાત થવાની છે તેની સ્થિતિ વધુ રસપ્રદ બની રહી છે, કારણ કે ત્યાં દરિયાઈ પવન અને ભેજ બંને હવામાનને ખૂબ ઝડપથી બદલી શકે છે। એટલે હવે આગળનો ભાગ ખૂબ ધ્યાનથી સાંભળજો। મિત્રો, હવે વાત કરીએ જામનગર અને દેવભૂમિ દ્વારકાની। દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ભેજનું પ્રમાણ ઊંચું રહેવાની શક્યતા છે। વાદળોની અવરજવરની વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। જો ગાજવીજ શરૂ થાય તો ખુલ્લા વિસ્તારોમાં વધુ સમય રોકાવાનું ટાળવું અને માછીમારો મિત્રો સ્થાનિક તંત્રની સૂચનાઓનું જરૂર પાલન કરજો। પણ મિત્રો, હજુ સૌથી મોટું અપડેટ બાકી છે, કારણ કે હવે વાત થવાની છે એવા જિલ્લાની જ્યાં છેલ્લા ઘણા દિવસોથી લોકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। શું આજે રાહ પૂરી થશે તેનો જવાબ હવે આગળ છે, એટલે વિડીયો બિલકુલ છોડતા નહીં। હવે વાત કરીએ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની। આ વિસ્તારમાં બપોર બાદ વાદળો વધુ સક્રિય બનવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે નજીકના કેટલાક વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે। આવી સ્થાનિક અસમાનતા ચોમાસામાં સામાન્ય હોય છે। મિત્રો, હવે વાત કરીએ અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની। આ વિસ્તારમાં દિવસ દરમિયાન તડકો અને વાદળોની લુકાચુપી વચ્ચે ભેજનો અનુભવ થઈ શકે છે। સ્થાનિક સ્તરે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની સંભાવના રહેશે અને ખાસ કરીને આજના સમયે હવામાનમાં અચાનક ફેરફાર થઈ શકે છે, એટલે બહાર નીકળતા પહેલા એકવાર તાજું હવામાન અપડેટ જરૂરથી તપાસી લેજો। મિત્રો, હવે એક ખૂબ જ મહત્વની વાત ઘણા લોકો પૂછે છે કે આજે આખા સૌરાષ્ટ્રમાં એક સાથે વરસાદ પડશે, તો તેનો જવાબ છે જરૂરી નથી। ચોમાસામાં ઘણી વખત એક માત્ર તાલુકામાં ભારે વરસાદ પડે અને માત્ર 20 થી 30 કિલોમીટર દૂર વરસાદનું એક પણ ટીપું ન પડે, એટલે તમારા વિસ્તારની સ્થાનિક સ્થિતિ પર જ સૌથી વધુ ધ્યાન આપવું। અને મિત્રો, હવે જે માહિતી આપવાની છે તેની રાહ આખું કચ્છ જોઈ રહ્યું છે। ભુજ, ગાંધીધામ અને અંજાર અને માંડવીમાં અને સાથે સાથે મુદ્રામાં આગામી કલાકોમાં હવામાન શું સંકેત આપી રહ્યું છે, સાથે દક્ષિણ ગુજરાતમાં ક્યાં ભારે વરસાદની શક્યતા વધી રહી છે, આ બંને સૌથી મોટા અપડેટ હવે આગળના ભાગમાં જાણીશું। એટલે હવે એક સેકન્ડ માટે પણ વિડીયો સ્કીપ કરતા નહીં। મિત્રો, જો તમે હજુ સુધી અમારી સાથે જોડાયેલા છો તો દિલથી તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે હવે આવી ગયો છે આજના સમગ્ર હવામાન અપડેટનો સૌથી મહત્વપૂર્ણ અને અંતિમ ભાગ। અહીં આપણે જાણીશું કે આગામી 24 થી 48 કલાક દરમિયાન સમગ્ર ગુજરાતમાં હવામાન કઈ દિશામાં આગળ વધી શકે છે અને કયા લોકોએ સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે। એટલે છેલ્લી મિનિટ સુધી અમારી સાથે જરૂર જોડાયેલા રહેજો, કારણ કે અંતમાં હું તમને એક ખાસ પ્રશ્ન પણ પૂછવાની છું। મિત્રો, આગામી 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં સ્થાનિક સ્તરે હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારોમાં વાદળોની અવરજવર યથાવત રહી શકે છે, તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે। ચોમાસાની આ સ્થિતિમાં દરેક જિલ્લામાં એક સરખું હવામાન રહે એવું જરૂરી નથી હોતું, તેથી તમારા તાલુકા અને શહેરના તાજા હવામાન અપડેટ પર નજર રાખવી ખૂબ જરૂરી બને છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા મિત્રો, જો પવનની ગતિમાં વધારો જોવા મળે અથવા ગાજવીજ શરૂ થાય તો બિનજરૂરી રીતે દરિયા કિનારે જવાનું ટાળી દેજો અને માછીમાર મિત્રો સ્થાનિક તંત્ર અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન જરૂરથી કરજો। મિત્રો, આજે ફરી એકવાર મહત્વની સલાહ ખેડૂત મિત્રોને દેવા માંગીશ કે જો તમે દવા
છંટકાવ, ખાતર આપવું અથવા અન્ય ખેતીનું આયોજન કરી રહ્યા હો તો પહેલા તમારા વિસ્તારની તાજી હવામાન માહિતી જરૂર તપાસજો. જો વરસાદની સંભાવના હોય તો થોડો સમય રાહ જોવી વધુ ફાયદાકારક બની શકે છે. યોગ્ય આયોજનથી સમય, મહેનત અને ખર્ચ ત્રણેય બચાવી શકાય છે. મુસાફરી કરનાર મિત્રો, જો તમે આજે અથવા આવતીકાલે લાંબી મુસાફરી પર નીકળવાના હો તો માત્ર તમારા શહેરનું નહીં પરંતુ આખા માર્ગનું હવામાન પણ તપાસજો. વરસાદ દરમિયાન વાહનની ગતિ નિયંત્રિત રાખજો. પાણી ભરાયેલા રસ્તાઓમાં જોખમ ન લેતા અને ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં અથવા મોટા ઝાડ નીચે ઉભા રહેવાનું ટાળી દેજો. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, સોશિયલ મીડિયા પર વાયરલ થતા દરેક વરસાદના વિડીયો આજના જ હોય એવું જરૂરી નથી હોતું. કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા સત્તાવાર હવામાન વિભાગ અથવા સ્થાનિક તંત્રની માહિતીની ખાતરી જરૂર કરી લો, કારણ કે સાચી માહિતી તમારી સુરક્ષા માટે સૌથી મહત્વની છે. હવે તમારો એક નાનો સહયોગ જોઈએ છે મિત્રો. કમેન્ટમાં માત્ર તમારા જિલ્લાનું નામ જ નહીં પણ તમારા ગામ અથવા શહેરનું નામ પણ જરૂર લખજો અને સાથે લખી દેજો કે અત્યારે તમારા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ છે કે હજુ પણ તડકો છે. તમારી એક કમેન્ટ બીજા હજારો દર્શકો માટે સૌથી ઝડપી ગ્રાઉન્ડ રિપોર્ટ બની શકે છે. મિત્રો, આજનું હવામાન અપડેટ તમને ઉપયોગી લાગતું હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. આ વિડીયોમાં મિત્રો તમારા મિત્રો અને પરિવાર અને વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરી દેજો, જેથી વધુ લોકો સુધી સાચી અને વિશ્વસનીય માહિતી પહોંચી શકે. અને મિત્રો, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી ગુજરાતના રોજિંદા હવામાન અપડેટ, વરસાદની આગાહી અને ખેડૂતો માટે ખાસ માહિતી અને મહત્વપૂર્ણ એલર્ટ સૌથી પહેલા તમને આ ચેનલ ના માધ્યમથી મળી રહે. અને હવે આજનો ખાસ પ્રશ્ન છે કે તમને શું લાગે છે આવતા 2 દિવસમાં ગુજરાતના કયા જિલ્લામાં સૌથી સારો વરસાદ પડી શકે છે? તમારો જવાબ કમેન્ટમાં જરૂર લખજો. કાલના વિડીયોમાં અમે તમારા કેટલાક રસપ્રદ જવાબોનો પણ ઉલ્લેખ કરીશું. મિત્રો, વિડીયો પૂરો કરતા પહેલા એક ખૂબ જ મહત્વની વાત તમને જરૂર જણાવવા માંગુ છું. ઘણા દર્શકો રોજ કમેન્ટમાં પૂછે છે કે શું માત્ર મોબાઈલમાં દેખાતું હવામાન જ સાચું હોય છે? તો તેનો જવાબ છે જરૂર નથી, કારણ કે દરેક એપ્લિકેશન અલગ અલગ મોડેલના આધારે આગાહી કરે છે. તેથી તમારા વિસ્તાર માટે સૌથી વિશ્વસનીય માહિતી હંમેશા સત્તાવાર હવામાન વિભાગ અને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ માનવી જોઈએ. અને મિત્રો, આવતા 2 દિવસ દરમિયાન ચોમાસાની ગતિવિધિ પર સમગ્ર રાજ્યની નજર રહેશે. જો કોઈ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અથવા કોઈ જિલ્લામાં ભારે વરસાદ અંગે નવી ચેતવણી જાહેર કરવામાં આવશે તો તેનું સૌથી પહેલા ઝડપી અને સરળ ભાષામાં અપડેટ અમે તમને અમારી આ ચેનલ પર સૌથી પહેલા આપી દેશું. એટલે અમારી સાથે જોડાયેલા રહેજો. એક ખાસ વિનંતી ખેડૂતોને છે, જો તમારા વિસ્તારમાં સારો વરસાદ શરૂ થયો હોય તો કમેન્ટમાં માત્ર જિલ્લાનું નામ નહીં પણ તમારા પાકની સ્થિતિ પણ જરૂર લખજો. કપાસ, મગફળી, તલ, સોયાબીન, બાજરી અથવા અન્ય કોઈ પાકની માહિતી લખશો તો બીજા ખેડૂતો માટે પણ તે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. અને જો તમે શહેરમાં રહો છો તો કમેન્ટમાં જરૂર જણાવજો તમારા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ છે કે નહીં, ટ્રાફિક સામાન્ય છે કે ભારે છે, કારણ કે તમારી એક સાચી માહિતી હજારો લોકોના આયોજનમાં મદદરૂપ બની શકે છે. તો મિત્રો, હવે આપણે જાણીશું કચ્છ જિલ્લાની વાત જાણીશું કે કચ્છમાં કઈ રીતે વરસાદ પડવાનો છે અને શું થવાનું છે. તેમની પહેલા ડિસ્પ્લે પર તમે મિત્રો જોઈ શકો છો કે આ સિસ્ટમ જે છે એ સિસ્ટમ અને ગુજરાતની વચ્ચે કેટલું અંતર છે. બસ આટલા અંતર જે છે, આટલું અંતર જ્યારે ભેગું થઈ જશે ત્યારે આ સિસ્ટમ જે છે ગુજરાત તરફ ધકેલાઈને આવતી રહેશે અને ગુજરાતને ધમરોળશે. મિત્રો, તમે ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો કે જે આ હવામાન અપડેટ અમે તમારા સુધી લઈને આવ્યા છીએ એ સચોટ મોડેલ દ્વારા અમે લઈને આવતા હોઈએ છીએ, પરંતુ તેમની કોઈ સચોટ આગાહી અમે કરતા નથી, કેમ કે અલગ અલગ વેધર મોડેલના આધારે અમે તમને આગાહી આપતા હોઈએ છીએ. મિત્રો, તમે જોઈ શકો છો ગુજરાતની વચ્ચે અને બંગાળની ખાડીની જે કિનારી છે તેમાં જે આ સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ કઈ રીતે ગુજરાત તરફ ધીમે ધીમે ખસી રહી છે. મિત્રો, હવે એક વાત તમને જણાવી દઉં કે થોડા દિવસોની અંદર આ સિસ્ટમ જે છે ગુજરાત તરફ ખસીને આવશે તો જરૂર ગુજરાતને ધમરોળશે. તો મિત્રો, હવે આપણે કચ્છ જિલ્લાની વાત કરી લઈએ તો કચ્છમાં કઈ રીતે વાતાવરણ છે અને શું થઈ રહ્યું છે. જો મિત્રો, આ બંગાળની ખાડી તમને ડિસ્પ્લે પર બતાવું છું અને જે આ ગોળ રાઉન્ડ કર્યું છે ત્યાં આપણું ગુજરાત આવેલું છે. અને આ રીતે મિત્રો તમને અમે દરરોજ સમાચાર આપતા હોઈએ છીએ. જો આવા સમાચાર તમને સાંભળવા ગમતા હોય તો આપણી ચેનલ સાથે આજે જોડાઈ જજો અને કમેન્ટ બોક્સમાં તમે ક્યાંથી આ સમાચાર સાંભળી રહ્યા છો અને તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે ખાસ જણાવી દેજો. મિત્રો, જો આ ડિસ્પ્લે પર તમને આ યલો કલરની લાઈન બતાવું છું એ બધા જ વરસાદ આવવાના સંકેતો દર્શાવતા વિસ્તારો છે. આજે તમને બતાવવા જે એરા હું લગાવું છું આ તમામ એરા લગાવું છું તેની વચ્ચે જે બ્લુ કલરનો તમને ભાગ દેખાઈ રહ્યો છે તમામ ભાગ જે છે ત્યાં વરસાદ પડવાની શક્યતા હાલ રહેલી છે. મિત્રો, હવે આપણે કચ્છ જિલ્લાની વાત કરી લઈએ અને મિત્રો તમને જણાવું કે વરસાદગ્રસ્ત જે સ્થિતિ છે તેની તમને આ માહિતી આપી રહી છું. અને હવે આપણે કચ્છની વાત કરીએ તો મિત્રો, કચ્છમાં ચોમાસા દરમિયાન હવામાન સૌથી વધુ બદલાતું જોવા મળે છે. સવારે તડકો હોય અને બપોર પછી અચાનક વાદળો ઘેરાઈ જાય છે એવી સ્થિતિ સામાન્ય છે. તેથી અહીં રહેતા લોકોએ સમયાંતરે સ્થાનિક હવામાનની માહિતી તપાસતા રહેવું. ભુજ શહેર અને આસપાસના વિસ્તારમાં દિવસ દરમિયાન ગરમી અને ભેજ અનુભવાઈ શકે છે. બપોર બાદ વાદળોની અવરજવર વધે તો કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા
મળી શકે છે. ગાંધીધામ, અંજાર અને મુદ્રા વિસ્તારમાં ક્યારેક વાદળછાયું વાતાવરણ અને ક્યારેક તડકો જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો થઈ શકે છે. માંડવી, લખપત, નખત્રાણા અને અબડાસા વિસ્તારમાં હવામાન ઝડપથી બદલાઈ શકે છે. એક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હોય ત્યારે નજીકના વિસ્તારમાં માત્ર વાદળો જોવા મળે એવી સ્થિતિ પણ બની શકે છે. જો તમે કચ્છમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તો કમેન્ટમાં જરૂર લખજો તમારા તાલુકાનું નામ અને અત્યારે તમારા વિસ્તારમાં શું સ્થિતિ છે. તમારી માહિતી હજારો લોકો માટે ઉપયોગી બની શકે છે. મિત્રો, ખેડૂત મિત્રો માટે જે ખાસ માહિતી તમને આપવાની હતી કે ખેડૂત મિત્રો, જો તમે વાવણી, નિંદણ, ખાતર આપવું કે દવા છંટકાવ કરવાનું આયોજન કરી રહ્યા હો તો પહેલા તમારા વિસ્તારની તાજી માહિતી મિત્રો તમે તપાસી લેજો અને તમે કઈ જગ્યાએથી આ વિડીયો જોઈ રહ્યા છો. જે ડિસ્પ્લે પર અમે તમને બતાવીએ છીએ, કઈ જગ્યાએથી આ વિડીયો જોઈ રહ્યા છો કમેન્ટમાં જરૂરથી અમને જણાવી દેજો. જો આગામી કલાકોમાં વરસાદની શક્યતા હોય તો દવા છંટકાવ ટાળવો વધુ યોગ્ય રહેશે. વરસાદના કારણે દવાની અસર ઘટી શકે છે અને મહેનત પણ વ્યર્થ જઈ શકે છે. તો જે ખેતરમાં પાણી ભરાવાની શક્યતા હોય તો સમયસર પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. કપાસ, મગફળી, સોયાબીન અને શાકભાજીના પાકમાં વધુ પાણી નુકસાન પહોંચાડી શકે છે. અથવા તમે બાગાયતી ખેતી કરતા હોય તો તમારા જે ફૂલ છે તેમને પણ આ વરસાદ નુકસાન પહોંચાડી શકે છે. એટલે તમારા સત્તાવાર જે તમે અત્યારે સાંભળી રહ્યા છો તેને બાદ કરતા તમારા વિસ્તારની શું આગાહી છે એ પણ તમારે તપાસવી જરૂરી છે. પશુપાલક મિત્રો પણ પશુઓ માટે સૂકી અને સુરક્ષિત જગ્યાની વ્યવસ્થા રાખે. વરસાદી વાતાવરણમાં પશુઓના ચારા અને પીવાના પાણીની સ્વચ્છતા જાળવવી પણ ખૂબ જરૂરી છે. અને હવે મિત્રો, મુસાફરો માટે એક મહત્વની સલાહ આપવા માંગીશ. જો તમે આજે અથવા આવતીકાલે લાંબી મુસાફરી પર નીકળવાના હો તો નીકળતા પહેલા તમારા માર્ગનું હવામાન જરૂરથી તપાસી લેજો. વરસાદ દરમિયાન વાહનની ગતિ મિત્રો જે છે નિયંત્રિત રાખો. પાણી ભરાયેલા રસ્તામાં ઉતાવળ ન કરો અને જો દ્રશ્યતા ઓછી હોય તો હેડલાઇટ ચાલુ રાખો અને સુરક્ષિત અંતર જાળવો. જો ગાજવીજ શરૂ થાય તો ખુલ્લા મેદાનમાં અથવા મોટા ઝાડ નીચે ઉભા રહેવાનું સખ્ત ટાળી દેજો અને શક્ય હોય તો સુરક્ષિત ઇમારતમાં આશરો લઈ લેજો. દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા મિત્રો અને માછીમારોએ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. જો પવનની ગતિ વધે અથવા દરિયો ઉછળતો હોય તો દરિયામાં જવાનું ટાળવું વધુ સલામત રહેશે. મિત્રો, હવે આવી રહ્યો છે આજના સમગ્ર વિડીયોનો સૌથી મહત્વનો ભાગ. આગામી 24 થી 48 કલાક દરમિયાન સમગ્ર ગુજરાતમાં હવામાનની સંભાવના શું રહી શકે છે, તે લોકોએ સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે અને આજના અપડેટમાંથી સૌથી મહત્વની 10 બાબતો કઈ છે આ બધું આપણે આગામી ભાગમાં જાણીશું. એટલે હવે વિડીયો બિલકુલ સ્કીપ કરતા નહીં, કારણ કે છેલ્લો ભાગ તમારા માટે સૌથી ઉપયોગી સાબિત થઈ શકે છે. મિત્રો, જો તમે અત્યાર સુધી અમારી સાથે જોડાયેલા છો તો સૌથી પહેલા તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હવે આવી ગયો છે આજના સમગ્ર વિડીયોનો સૌથી મહત્વપૂર્ણ ભાગ. આગામી 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતના હવામાનમાં કયા પ્રકારના ફેરફારો જોવા મળી શકે છે, કયા જિલ્લાઓમાં લોકોને ખાસ સતર્ક રહેવાની જરૂર છે અને જો તમે ખેતી, વેપાર, નોકરી અથવા મુસાફરી સાથે જોડાયેલા છો તો આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી બની શકે છે. એટલે છેલ્લી મિનિટ સુધી અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે અંતનો જે ભાગ છે અને અંતની જે માહિતી છે ખૂબ જ તમારા માટે કામની બનવાની છે. હવે વાત કરીએ આગામી 24 થી 48 કલાકની સંભાવનાઓ વિશે. તો મિત્રો, ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીએ તો આગામી 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં સ્થાનિક સ્તરે હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. કેટલાક જિલ્લાઓમાં વાદળોની અવરજવર વધુ રહેશે તો કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. બીજી તરફ કેટલાક સ્થળોએ દિવસ દરમિયાન ગરમી અને બફારો પણ અનુભવાઈ શકે છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, સમગ્ર ગુજરાતમાં એક સરખું હવામાન રહેવું જરૂરી નથી. ઘણી વખત એક જ જિલ્લામાં એક તાલુકામાં વરસાદ પડે અને બીજા તાલુકામાં આખો દિવસ વરસાદ ન પડે. આ ચોમાસાની સામાન્ય સ્થિતિ છે. જો તમારા વિસ્તારમાં સતત વાદળો છવાયેલા હોય અને ભેજનું પ્રમાણ વધુ જણાય તો આગામી કલાકોમાં હવામાન બદલાઈ શકે છે. બીજી તરફ જ્યાં તડકો હોય ત્યાં પણ બપોર પછી અચાનક વાદળો સક્રિય થઈ શકે છે. ખેડૂત મિત્રો માટે ફરી એકવાર મહત્વની સલાહ આપવા માંગીશ. તો તમે દવા છંટકાવ, ખાતર આપવું અથવા પાક સંબંધિત કોઈ મહત્વનું કામ કરતા હો તો પહેલા તમારા તાલુકા અને જિલ્લાના તાજા હવામાનની અપડેટની ખાતરી કરી લેજો. યોગ્ય આયોજનથી સમય અને ખર્ચ બંને બચાવી શકાય છે. મુસાફરો માટે ખાસ ધ્યાન આપજો. જો તમે રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં મુસાફરી કરી રહ્યા હો તો માત્ર તમારા શહેરનું જ હવામાન ન જોતા પરંતુ સમગ્ર માર્ગનું હવામાન પણ તપાસજો. વરસાદી વાતાવરણમાં દ્રશ્યતા ઓછી થઈ શકે છે, તેથી વાહન ધીમી અને સાવચેતીથી ચલાવજો. ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં ઉભા ન રહો. મોબાઈલનો ઉપયોગ કરતી વખતે પણ સુરક્ષિત સ્થળે રહો અને વીજળી પડવાની સંભાવના હોય ત્યારે જરૂર સાવચેતી દાખવો. દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા મિત્રો માટે જો સ્થાનિક તંત્ર, હવામાન વિભાગ દ્વારા કોઈ સૂચના મિત્રો તમને આપવામાં આવે છે તો તેનું સંપૂર્ણ પાલન કરજો. ખાસ કરીને માછીમાર મિત્રો જે છે એ દરિયામાં જતા પહેલા નવીનતમ સૂચનાઓની ખાતરી કરી લેજો. ત્યારબાદ મિત્રો, હવે તમે પણ અમારી મદદ કરો. કમેન્ટમાં માત્ર તમારા જિલ્લાના નામ જ નહીં પરંતુ લખજો કે અત્યારે તમારા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, માત્ર વાદળછાયું વાતાવરણ છે કે પછી હજુ પણ તડકો છે. અને શક્ય છે કે તમારી એક કમેન્ટ બીજા હજારો દર્શકો માટે સૌથી તાજી માહિતી બની શકે. જો તમને આ પ્રકારના વિશ્વસનીય અને સરળ ભાષામાં હવામાન અપડેટ ગમતા હોય
તો વિડીયોને એક લાઈક જરૂર કરજો, કારણ કે તમારું એક લાઈક અને દરરોજ વધુ સારી ઉપયોગી માહિતી લાવવા માટે અમને પ્રેરણા આપે છે. અને મિત્રો, હવે માત્ર એક જ ભાગ બાકી છે. અંતિમ ભાગમાં આજે જણાવેલી તમામ માહિતીની વાતોનો ટૂંકો સાર, સૌથી જરૂરી સાવચેતીઓ અને આવતીકાલના હવામાન અંગે શું ધ્યાન રાખવું તેની માહિતી મળશે. સાથે જ અંતમાં અમે તમને એક ખાસ પ્રશ્ન પણ પૂછવાના છે, જેનો જવાબ દરેક ગુજરાતી જરૂર આપશે. એટલે વિડીયો છોડતા નહીં, કારણ કે છેલ્લી 2 મિનિટમાં સૌથી કામની વાત થવાની છે. મિત્રો, હવે સમય છે આજના હવામાન અપડેટને પૂર્ણ કરવાનો. જો તમે શરૂઆતથી અંત સુધી આ વિડીયોને જોયા છે, તો દિલથી તમારો ખૂબ ખૂબ આભાર. તમારો વિશ્વાસ અને પ્રેમ જ અમને દરરોજ વધુ સચોટ, સરળ અને ઉપયોગી હવામાન માહિતી તમારી સુધી પહોંચાડવા માટે પ્રેરણા આપે છે. આજે આપણે સમગ્ર ગુજરાતના લગભગ દરેક વિસ્તાર વિશે વાત કરી. દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સુધીના વિસ્તારોમાં આગામી 24 થી 48 કલાક દરમિયાન હવામાનમાં કયા પ્રકારના ફેરફારો જોવા મળી શકે છે તેની વિગતવાર માહિતી જાણી. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે ચોમાસામાં હવામાન ખૂબ ઝડપથી બદલાઈ શકે છે. સવારે તડકો હોય તો પણ બપોર પછી વરસાદ આવી શકે છે, અને ઘણી વખત આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોવા છતાં વરસાદ ન પણ પડે. તેથી માત્ર અંદાજ પર નહીં, પરંતુ સમયાંતરે સત્તાવાર હવામાનની માહિતી તપાસવી સૌથી વધુ યોગ્ય રહેશે. ખેડૂત મિત્રો, તમારા પાક, જમીન અને પશુધનનું ધ્યાન રાખો. હવામાનને ધ્યાનમાં રાખીને જ ખેતીના નિર્ણયો યોગ્ય આયોજન કરવાથી નુકસાનની શક્યતા ઘટાડી શકાય છે. મુસાફરી કરતા મિત્રો માટે વરસાદી વાતાવરણમાં ધીરજ રાખો. ઉતાવળ ક્યારેય ન કરો. વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને પાણી ભરાયેલા રસ્તાઓમાં જોખમ ન લો. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા મિત્રો અને માછીમારો માટે સ્થાનિક તંત્ર અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી દરેક સૂચનાઓનું પાલન કરો. તમારી સુરક્ષા સૌથી મહત્વની છે. હવે તમારો એક નાનો સહયોગ જોશે, કમેન્ટમાં જરૂર લખજો તમારા જિલ્લાનું નામ, હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે, વાદળછાયું વાતાવરણ છે કે તડકો છે, અને સાથે સાથે જય ગુજરાત કે જય ગરવી ગુજરાત જરૂરથી લખી દેજો, કેમ કે અમે તમારા માટે આવા જ સચોટ હવામાન સમાચારો લાવતા રહીએ છીએ. અને આવા સમાચારો જો તમને સાંભળવા ગમતા હોય, અને મિત્રો હવે મિત્રો તમને જણાવી દઉં કે જો તમારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હોય તો મિત્રો ધીરજ રાખજો, કેમ કે ટ્રાફિક થોડી વારમાં ઓછું થઈ શકે છે. તો મિત્રો, કાલે ફરી એક નવા હવામાન અપડેટ સાથે મળવાના છીએ, અને કાલના વિડીયોમાં આપણે જાણીશું ગુજરાતમાં વરસાદનું જોર કયા વિસ્તારમાં વધી શકે છે, કયા જિલ્લાઓમાં હજુ પણ રાહ જોવી પડી શકે છે. જો કોઈ નવી લો પ્રેશર સિસ્ટમ અથવા ચોમાસાની નવી ગતિવિધિ બનશે તો તેની સંપૂર્ણ માહિતી પણ સૌથી પહેલા અમે તમને આ ચેનલના માધ્યમથી આપી દઈશું. એટલે જો તમે ગુજરાતના સૌથી ઝડપી, સૌથી વિશ્વસનીય અને સૌથી સરળ ભાષામાં હવામાન અપડેટ મેળવવા માંગતા હો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી એક પણ મહત્વનું અપડેટ તમારાથી ચૂકી ન જવાય. હું ફરી એકવાર તમારો દિલથી આભાર માનું છું. ઈશ્વર કરે કે ચોમાસું ખેડૂતો માટે આશીર્વાદ સાબિત થાય. દરેક ખેતર હરિયાળું રહે, દરેક પરિવાર સુરક્ષિત રહે, અને ગુજરાતના દરેક ખૂણામાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ વરસતી રહે. ફરી મળીશું એક નવા, તાજા અને સૌથી વિશ્વસનીય હવામાન અપડેટ સાથે. જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત.